હે સાચું ભાઈ બહુ થાકી ગયા તો મિત્રો જો હવે ઉપર પોગી ગયા છે અમે કહી દે ઉપર પોગી ગયા છે તો નમસ્કાર મારા મિત્રોને તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે મિત્રો અને એનો વ્યૂ ચેક કરો તમે ઓહો હવારમાં જો હવારમાં મેન જે અવાજ આવે છે ને એ છે કંઈક અનેરો જ આનંદ આવે છે ભાઈ અંદરથી હવારની આ સુગંધ ભાઈ શું વાત છે જો વાડીઓ ને ગામડા જેવું જ લાગે ને આપણે સિટીમાં રહી છીએ સરસ મજાનું એનું મિત્રો અવાજ સંભળાય છે ને મોરલો બોલે છે ભાઈ અમારા વિસ્તારમાં સરસ મજાનો વાહ લાવ્યા નવું લાવ્યા કઈક જોરદાર આ કેટલા વાગ્યા ખબર મિત્રો સવારના 7 વાગે એટલે અહીંયા મોરલો બોલે ભાઈ બધાને જગાડે ભાઈ આજે યુનિક વસ્તુ કરી છે ને બહુ મસ્ત મજાની કરી છે મિત્રો વાહ આનંદ થાય ભાઈ આખા વિસ્તારમાં મોરલાનો અવાજ સંભળાય વાહ લાયા બાપુ લાયા હવે ભાઈ વાગે હનુમાન ચાલીસા ભાઈ હવારમાં જે આપણે રનિંગ કરતા હોય ને હનુમાન ચાલીસા વાગતી એટલે ભાઈ મજા જ એવા રાખે જો સાંભળો જો બુદ્ધિ હવે આપણે આમ પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા છે ને આપણે જવાનું છે એક મસ્ત જગ્યાએ સરસ મજાની એ તમને જણાવશો પણ તમે વ્લોગમાં જોડાયા રહેજો સરસ મજાનો તમને વ્યૂ દેખાડી છે આપણી ગાડીમાં જો પેટ્રોલ પુરાય છે સરસ મજાનો વ્યૂ દેખાડવાનો છે તમને એટલે તમે જોડાયા રહેજો ઓયા ન જતા પડતા સરસ મજાનો આપણે જો અહીંયા પેટ્રોલ પંપે ઊભા રહ્યા છે આપણી ગાડીને પેટ્રોલ પુરાવાનું છે પેટ્રોલ પુરાઈ જાય એટલે પછી આપણે જઈએ એક હિલ સ્ટેશને જવાનું છે એટલું કહી દઉં છું પણ એક નંબર જગ્યા છે ત્યાં જવાનું છે આપણે આપણે હવે એક હોલ્ટ લઈ લીધો છે નાનો આમ તો બીજી ગાડી આપણી વાહે આવે છે એની વાટે ઊભા રહી ગયા છે જો રાજ હોટલ આપણો દર વખતે આપણે ગામડે ને ગમે ત્યાં જાય ને એટલે અહીંયા આપણો હોલ્ટ હોય જ છે જો આપણે ગાડી ચમકે જો ને આ છે કામરેજ હાઈવે નાની પહાડી ભાઈ અહીંયા ઊભા રહી ગયા છે આ ગાડી બીજી આવે ને હારવાર જાય કન્ટિન્યુ તો હવે આમ થોડોક હજી એક બીજો હોલ્ટ લઈ લીધો છે મિત્રો આપણે અને જોવા આગળ જે આ કોસંબાનું પાટિયું આપણે આ પુલ નથી ચડવાનું પુલ નીચેથી જવાનું છે આપણે તો આ રીતનું છે આપણે હમણાં જઈ પુલ નીચેથી અહીંથી થોડુંક કંઈક 10 કિલોમીટર જેવું છે તો જોઈ હમણાં ત્યાં જઈને તમને બતાવી ત્યાંનો નજારો મોડું થઈ ગયું મિત્રો સવાર વહેલા કોઈ ઊભા થયા નહીં કાંઈ તૈયાર વહેલા થયા નહીં એટલે થોડુંક મોડું હોવાનું જોઈ હવે ત્યાં જઈને કેવો નજારો આવે છે જોઈ પણ આમ જો આ ગમા કારોના ઊભા હજી ભાઈ આવ્યા નથી જો અહીંયા જો કાંઈક ગાડી ભટકાણી લાગે છે કાચના ટુકડા પડ્યા છે ને જો આ સનેડો ભાઈ દેશી સનેડો ભાઈ અને જો અહીંથી મુંબઈ કેટલું થાય છે 317 કિલોમીટર સુરત 40 કિલોમીટર થઈ ગયું છે ભાઈ બાયપાસ આપણે ઊભા છીએ સરસ આપણે
મજાનો નાસ્તો લઈ લીધો છે અને જો ટ્રકો બ્રકો અને અહીંયા આમ રોકાર બધું હાલ્યા રાખે છે મિત્રો. અને આપણી ગાડી અહીંયા પડી છે. જો અહીંનો વ્યૂ જુઓ તમે. હે તકશો વરસાદ આવશે કે અહીંયા જોઈને બોલ હે નહીં આવે તો શું આવશે? મોઢામાં નાઈકમાંની આંગળા હે શું આવશે તો? કાંઈ નહીં આમ હરકું બોલ. તે અત્યારે ક્યાં જાય છે? ટર્ન રાઈટ Take the next right. In 600 meters, continue straight. નમસ્કાર મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ એક સરસ મજાની જગ્યા ઉપર જે છે એક સુંદર રમણીય જગ્યા છે તમારી જોરદાર. અને જુઓ વાહે છે ડુંગર, તમે એનું નામ કહું તો એ છે બણભા. જોરદાર મસ્ત મજાની જગ્યા છે મિત્રો. અને આ છે આપણો વાહનો ગેટ. અહીંથી આપણે આમ જવાનું સામે કેમેરામેન નામ વ્યૂ બતાવી છે બોલી જાય. હું કે નવિયા મજા આવે દાદર ચડવાની? હે સાચું ભાઈ બહુ થાકી ગયા. નીચે બધા જે છે હા તવા લાગી ગયા. તો મિત્રો જો હવે ઉપર પહોંચી ગયા છે. એમાં કહી દે ઉપર પહોંચી ગયા છીએ. તમારો નજારો જો લુક એટ ધ વ્યૂ ગાઈસ, લુક એટ ભાઈ ભાઈ જોરદાર વ્યૂ આવે છે. નીચે આપણે ગાડી પડી છે ને હોવા જો બધી બાજુ ડુંગર ડુંગર જ છે ભાઈ. જો આવી જગ્યાએ આવતું રહેવાનું મિત્રો. તો મિત્રો હવે આ ઉપરની ટોચ ઉપર આપણે આવી ગયા છે ને તમને જો વ્યૂ દેખાડું. હા જોરદાર વ્યૂ આવે છે. નવિયા શું કેવું છે? કેવું છે અહીંનું નજરાણું? બીજું કાંઈ? બધી જગ્યાએ ડુંગરા ડુંગરા. હા બીજું તો કાંઈ નથી. ચડવામાં કેવો થાક લાગ્યો? એટલો બધો થાક નહીં. અમારા બધા છે નીચે દુભાય. તો આમ રે બટા. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. વ્યૂ તમે ખાલી જો મસ્ત મજાનું એક નંબર છે. તમારે આવા લાયક સ્થળ છે જોરદાર. બાણભા ગામ જોરદાર. સુરતથી 72 કિલોમીટર છે. તમારે આવવું હોય તો અવાય અને અવાય જ તે મિત્રો. આવો નજારો તમને ક્યારે જોવા મળે? એટલી નજીક, સુરતની નજીક જોવાનો નજારો જોવો ને તો બાણભા ગામ મિત્રો યાદ રાખજો ને આવી જાયજો જોરદાર. અને વિડીયો સારો લાગે તો લાઈક હવે આપણે આમ દાદરા ઉતરી ગયા છે બધા. અને આ જો વાહે આપણે ગેટ છે આવડો અમારા. હવે ઉપરથી ડુંગર ઉપરથી નીચે વૈયા છે ને ભૂખ લાગી ગઈ ને જોવા અહીંયા વેજ બિરયાની કઢાઈ છે ભાઈ. ખાવાય મળ્યા તમે બધા અહીંયા. હાલો તકશો મજા આવી હે તકશો? હાલો હવે થોડુંક મિત્રો આપણે બધું જ ફરી લીધું છે અને મસ્ત મજાની મજા આવી ગઈ છે. બાણભા ગામમાં આવી જજો મળવા. બાણભા નહીં બણભા. બણભા આવી જજો. હા જો મારો ભાઈ ચડી રહ્યો. ચીકણું ચીકણું
જો મિત્રો આવી મોજ છે ભાઈ, ગામડામાં આવું બધું કરવા જ જવાય, મજા જ એવા રાખે બધાય બધું ડુંગર બતાય અને ફોટો પાડી. જો અમે સામે ચડ્યા હતા. હા હવે ફોટો પાડી દે. તો મિત્રો હવે આપણે ગાડી લઈને જાય છે, આ બધા આપણે જમવા બેઠા હતા ને ત્યાં આપણે ગાડી લઈ જાય, રિવર્સ મારવી છે હવે ગાડી ધીમે ધીમે. એટલે અદુબેન અમારો વિડીયો ઉતારો પ્લીઝ, રિક્વેસ્ટ. પેમેન્ટ કમો ઓ ભાઈ હાલો રિવર્સ લઈ લીધી ગાડી. હવે આપણે ભાઈઓ બધા પા લઈ જાય ગાડી આપણી સરસ મજાની. આવું છે મિત્રો, બહુ મજા આવે અહીંયા આવવાનું તમારે બધાને. સરસ મજાનું અહીંયા વાતાવરણ, સરસ મજાનું અહીંનું જોરદાર વ્યૂ આવે અહીંયા મિત્રો, ખૂબ સરસ. વાહ હા નદી, વાહ હજુ કંઈક તો બોલ, બ્લોગ ઉતારીશો તો. આ જો નદી, તળાવ છે, નદી નથી. હા, બીજું બસ ઈ નહીં. તારું મોઢું દેખાડ કંઈક બોલ. અમે આવી ગયા છીએ ગળતેશ્વર મહાદેવના મંદિરે. જો સરસ મજાની મૂર્તિ છે, જો દર્શન કરી લો મિત્રો બધા. સરસ મજાના અહીંયા આજે બહુ ભીડ છે, જો પબ્લિક જોવા બહુ જ મજા આવે. આજે બહુ ફરી લીધો કન્ટિન્યુ.